તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છે. હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે, પણ ભાઈ સાયકલ છે ને. તો આજે આપણે આવી ગયા છે જેસલમેર વોર મ્યુઝિયમ, અને આ સામેની તરફ છે ને. આપણે અહીંયાથી ટિકિટ લેવાની હોય છે. એ ટિકિટની કિંમત છે 75 70 રૂપિયા કિંમત છે. અને જો બધું જોવા હોય તો તમારે 100 રૂપિયા ટિકિટ છે. તો એ છે કંઈ ને, નાની ઉંમરના એ બધું એ છે ને બધું. તો કંઈ નહીં, આપણે અંદરથી એન્ટર થઈ ગયા છે. અહીંયાથી પહેલાંથી આપણે આવી ગયું છે આવી ટેન્કર, હે ને. ધીમા ધીમા બધું તમને જોવા મળે છે, તો જરૂરથી જોજો તરફથી તો બધું છે ને. તો ચલો આપણે આગળ તરફ જઈએ. તો અહીંયા એ છે એ બારે મેં આ છે ને ટેન્કર. જે વસ્તુ બતાવું તમને એ વસ્તુનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો. સ્ક્રીનશોટ પાડ્યા પછી એ વાંચી લેજો, પછી એ જોજો, હે ને. તો એ છે, તો આ છે કંઈ આ ટાઈપનું. અને સામે તરફ બંકર ટેન્કર છે ને, પાકિસ્તાનનું છે. પાકિસ્તાન અરે પાકિસ્તાનનું હા, ઉપર જવું ડાયરેક્ટ જો ભાઈ પાકિસ્તાનનું, અને ના આપણે ઉપર ચડી ગયા છે. ઉપરથી કંઈ આવું દેખાય છે, બધું તમને બતાવીશ. અંદરથી તો નહીં બતાવી શકતો, પણ ઉપરથી તો તમને બતાવી શકો ને. હા જોઈ અહીં તો જોઈ લીધું. હવે જેવું છે આગળની તરફ, હે ને. બધું ધીમા ધીમા બતાવવાની કોશિશ કરીશું, જેટલું જોવાય એટલું. દુર્ગા માતા કી જય. તો આ છે કંઈ આવ્યું તો અહીંયા, અને અહીંયા લખેલું છે દુર્ગા. તો અહીંયા આવી ગયા છે બીજું. એવું સમજો કે પાકિસ્તાનનું અડધું આપણી જોડે જ છે પડેલું. તો આ છે ભાઈ પાકિસ્તાનનું ટેમ્પુ, જે કબજે થઈ ગયું છે આપણી બાજુ, ને. છોડતા યાર આપણે વાળા છોડે લાગે એવું તમને. પાકિસ્તાની સેના રિકવરી વાહન આ રહ્યું. આને પણ આપણે બાજુ લઈ લીધું, ટેન્શન નહીં. કારગિલ વાર, અને એટલે કે મ્યુઝિયમ, એક મ્યુઝિયમ રીતે આપણે અહીંયા દેખાવેલું છે ને. જે મ્યુઝિયમ એક વર્ણન કરેલું છે. આપણને ખબર છે કે મ્યુઝિયમમાં કંઈ કામ હોય. આપણે ઘણા બધા દેખતા હોય કે પહેલાં જમાનાનું આવું હતું ને, એટલે એ ટાઈપનું એક મ્યુઝિયમ કરેલું છે ને. એટલે આપણે કહેવાની વાત નહીં, મેં બધાને ખબર છે, એટલે વાંધો નહીં. ચલો આગળની તરફ જઈએ. કંઈ અંદરથી આવી રીતે છે, જે ઇન્ડિયન આર્મી હોલ કરીને હોય ત્યાં આવું રીતે છે કંઈ. અત્યારે આપણી જગ્યા છે જે પાકિસ્તાની વેપન, અને જે છે ભાઈ જૂની પહેલાં જમાનાની. તો તમને બધી એક એક કરીને તમને બતાવો જે રિયલમાં છે. ભાઈ ડોન્ટ ટચનો ઓપ્શન છે, પણ આપણે ટચ કરીએ એ વખત. સોરી, માફ કરજો. જો ભાઈ બધી ગનો છે, કોઈ મતલબ અહીં કોઈ ડુપ્લિકેટ નથી, હે ને. બધી ઓરિજિનલ છે ભાઈ, બધી ઓરિજિનલ. આ છે ભાઈ યાર, એ જેને વાંચવું હોય તો વાંચી પણ શકજો ભાઈ, હે ને. એક એક બતાવો, તમારે વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો. આપણે અંદર કંઈક જોવા આવી ગયા છે ને. વધારે તો લેવાની, પણ આ જોયું કેવું છે, સારું લાગે છે કેવું, કમેન્ટ કરજો. તો આપણે જે વાર મ્યુઝિયમ હતું જે છે રાજસ્થાનનું, ત્યાં આપણે ગયા હતા. વધારે મોટો વિડીયો કેમ જોવા લાયક બહુ હતું. એક જોવા જતો તો બહુ વાર લાગી હતી, કેમ કે આપણે ફૂલ વ્લોગિંગ કરીએ છીએ ને. સવારથી લગાવીને સાંજે આપણે સ્ટોપ લગીને ત્યાં સુધી આપણે વ્લોગ કરીએ છીએ. એના માટે મેં થોડુંક જ લીધું છે, કેવું છે જેટલું લીધું દેખાડવા માટેનું એટલું આપણે દેખાડી દીધું છે. પાછા આપણે મ્યુઝિયમથી નીકળી ગયા છે આગળની તરફ. અહીંયાથી જેસલમેર હવે 10 કિલોમીટર છે ને. આપણે બાયપાસથી નીકળવાનું છે તનોટ માતા મંદિરે. તો ચલો લગાતાર ચલાવીએ સાયકલ ને આગળ કંઈ જમવાનું કરીએ. હવે જેસલમેરનું ગોલ્ડન સિટી હેવન, ગોલ્ડ હેવન કહે છે ભાઈ. ઉપર જશું પછી ખબર પડશે ને. અત્યારે તમને ખબર છે કે આપણે પેલું જેસલમેર ગોલ્ડ હેવન કરીને છે ત્યાં છે. જેટલું થાય એટલું તમને બતાવવાની કોશિશ કરીએ. બાકી તો
વધારે તો નહીં બતાવી શકે કેમ કે ભાઈ સ્ટોરેજનો ફૂલ પ્રોબ્લેમ કેમ કે આઈફોન યુઝ કરે એમને ખબર છે કે સ્ટોરેજનું કેટલું પ્રોબ્લેમ થાય ને. કેમ કે આપણે વોરિયર મ્યુઝિયમનું પણ થોડુંક એડ કર્યું છે ને આ પણ એડ કરીશું. તો કંઈ આવી રીતે છે અહીંયા જોઈ લો હે ને, જોરદાર એવું મસ્ત મજાનું. ચડીને થોડું થાકી જાય કેમ કે આપણી જોડે સ્પોર્ટ બૂટ છે ને આ બી લીસું છે ને, અને પર સ્લીપિંગ ખાય છે ખબર નહીં કેવું. ટ્રેકિંગ શૂઝ જોઈએ જ્યાંથી બધી જગ્યાએ ચાલી શકે. ત્યાં છે આપણે ને હવે આપણે ઉપરની તરફ જઈએ ને, અહીંથી ઉપરની તરફ જવાનું છે તો આપણે ઉપરની તરફ જઈએ કે કેવું જોવાય છે ઉપરની તરફ. તો ચલો જોડી જઈએ આપણે. અરે ભાઈ ટિકિટ પર આવે છે ને, ટિકિટ બારી છે. ટિકિટ કા હે, ટિકિટ છે ભાઈ, ટિકિટ પ્રાઇસ છે ને રાજાનો મહેલ. આપણે નહીં જવું કેમ કે 200 રૂપિયા ટિકિટ છે, નથી લેવું કેમ કે સાંજે જમવાનું પણ છે. 200 રૂપિયાનું જમીન લઈશું તો પોસાશે. પેન્ટિંગ ભાઈ, પેન્ટિંગ જોરદાર એવું. આપણું ચિત્ર બનાવો તો પણ મળી જાય. હા જે જોવાનું હતું એ જગ્યા પર આવી ગયા ટોપ. ને આ જગ્યા પર આપણે પગ બહુ સ્લીપિંગ ખાય છે હમણાં ની કારના સ્લીપિંગ ખાય છે ને, બૂટના કારણે એવું થાય છે. તો આવી ગયા છે અહીંયા ટોપ મેન. આ રહી જગ્યા હા ને. અત્યારે ભાઈ જે જગ્યા છે આવી ગયા છે ને, અહીંથી સનસેટ પોઈન્ટ જેમ જોરદાર એટલું મસ્ત મજાનું જોવે છે ને. તો આ કહે છે ભાઈ ઉપરથી વ્યૂ જોરદાર એવું મસ્ત મજાનું. તો આ રહી કોઈ પાછી બીજી જગ્યા ને, સુંદર એ મસ્ત મજાની છે ભાઈ. જે બી સરસ મજાની જગ્યા હોય ત્યાં ભાઈ ટિકિટની પ્રાઇસ હોય. આની અંદર જવું હોય તો ભાઈ 150 રૂપિયા પ્રાઇસ છે, અને ફોરેનર હોય તો 300 રૂપિયા પ્રાઇસ છે ને. એ છે આપણે અંદર નથી જવાના, બહારથી જોઈ લઈએ છીએ. તો અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને જેટલું આપણેથી કવર થયું એટલું આપણે કવર કર્યું, વધારે તો નથી કર્યું કેમ કે ખબર છે સ્ટોરેજ એનાથી ફૂલ યાર પ્રોબ્લેમમાં છું, સ્ટોરેજના પ્રોબ્લેમમાં ફૂલ છું. એટલે આપણે જે મતલબ જેટલું કવર થયું એટલું જ કવર કર્યું, વધારે તો આપણે કવર કરી શક્યા નથી. તો જોઈએ હવે ડાયરેક્ટ રૂમ પર જશું ને. રૂમ પર અહીંથી લીધું છે. રૂમ એકદમ સસ્તું છે. જ્યારે તમે એવું વિચારશો કે સિટીની અંદર સિટીની અંદર આવશો તો રૂમ તમને મંદિરે મળશે તો ભૂલી જજો, કેમ કે તમારે ફરવું છે અને બીજું કવર બી કરવું છે તો તમારે એક રૂમ તો લેવો પડશે ને. તમે યાત્રા કરો ગમે તે રીતે કરો, ખર્ચો તો કરવો પડે. તો એ રૂમ આપણને પડ્યો છે 300 રૂપિયાની અંદર. જે આશ્રમ ધર્મશાળા એવું હોય ત્યાં તમને ફ્રી ના હોય, અમુક જગ્યાએ ફ્રી હોય, એવું ના કે ફ્રી ના હોય કોઈક જગ્યાએ. પણ જ્યારે ટુરિસ્ટને વધારે પ્લેસવાળી જગ્યાએ હોય ત્યાં ફ્રી ના હોય. તો આપણે 300 રૂપિયાનો રૂમ લીધો હતો અને હવે પાછળ જઈ રહ્યા છે રૂમ તરફ. ને કંઈનું છે જે તમને વિડીયોમાં બતાવ્યું છે, જેટલું થયું એટલું કવર કરીને